હવે વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે મિત્રો માનસિક શાંતિનો અનુભવ આજે મેષ રાશિના જાતકોને થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. મતલબ મન પ્રસન્ન રહેશે. આજે ખર્ચનું પ્રમાણ કદાચ થોડુંક વધી શકે છે. ખર્ચનું પ્રમાણ વધવાના કારણો ઘણા બધા હોઈ શકે. અત્યારે વર્તમાન સમયે જોવા જઈએ તો લગ્ન પ્રસંગો હોય, વ્યવહારમાં જવાનું હોય, આવવા જવાનું હોય, ખર્ચ કરવાનો હોય તો સ્વાભાવિક છે. નોકરિયાત વર્ગને પણ પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બનશે. પણ માતાના આશીર્વાદ જો મળે તો સમજી લો તમારા ધન પ્રાપ્તિના સારામાં સારા અવસરો તમને પ્રાપ્ત થાય. માતાના આશીર્વાદથી તમારું કાર્ય આજે સફળ બનશે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિ એટલે જેના અક્ષર છે બ અને ઉ. મિત્રો આજના દિવસ માટે કદાચ થોડીક માનસિક પરેશાનીનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજમાં વધારે થોડી મહેનત કરવી પડે આવા પણ યોગ છે. ધંધાકીય ક્ષેત્રનો વિચાર કરીએ તો સામાન્ય ફાયદો આજના દિવસ માટે દેખાશે. થોડીક નાણાકીય તંગી પણ અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. તો સાચવીને થોડોક વ્યવહાર કરજો આ રીતે તો કદાચ એ આપણને થોડીક સફળતા સારી મળે. મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. જે કોઈ પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ અવશ્ય ફળદાયી બનશે. અને એમાં સાથે સાથે મોટા માણસોની ઓળખાણ, મોટા માણસોના કામકાજમાં સહાય તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે એવો સુંદર અવસર ભગવાન ગણપતિએ તમારા માટે નિર્માણ કરેલો છે. અને ધંધાકીય ક્ષેત્રમાં પણ નવી આવક મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. મિત્રો કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ તમારા અક્ષર છે. તમારી રાશિ કર્ક છે જેનો સ્વામી છે ચંદ્રમા. કર્ક રાશિવાળા જાતકોએ નવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ તમને મળે અને એના કારણે આપ આગળ વધી શકશો. પ્રમોશન હોય અથવા તો પગાર વધારાની તક પણ આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ દેખાય છે. ધંધાકીય આવકમાં વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે પણ દેખાઈ રહ્યા છે કર્ક રાશિના જાતકોને. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને કામકાજમાં થોડા વ્યવહારુ બનવું પડશે. ધીરજથી કામકાજની શરૂઆત કરવી પડશે. પરિવારમાં વૈચારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. થોડોક માનસિક તણાવ પણ આજના દિવસ માટે રહેશે. શાંતિથી દિવસ પસાર કરવો. કન્યા રાશિ પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે. કામકાજની સફળતા માટે કદાચ થોડો સંઘર્ષ કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. સ્વજનો દ્વારા પરેશાની રહેવા પણ સંભાવનાઓ છે. સંતાનોથી તો સારો લાભ થશે આજના દિવસ માટે. સાથે સાથે નાના મોટા રોકાણ કરવાના હોય તો થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વાત તુલા રાશિની કરીએ. ર અને તો અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. કોઈ પણ કાર્ય અગત્યના કામ હોય ને પહેલાં પ્રાધાન્ય આપજો. કારણ કે એ પ્રમાણે કામ કરશો ને તો વધારે સારી સફળતા મળશે. રોજગાર માટે તો નવી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. સાથે સાથે સારા વિચારો પણ લાભ કરે છે. બુદ્ધિશક્તિનો જેટલો ઉપયોગ કરશો એટલું જ કામ તમારું સરળ બનશે. મહેનત જો કરશો તો સારામાં સારું ફળ તમને આજે પ્રાપ્ત થવાનું છે. બીજાના ભરોસે ન કરતા પોતાનું ધાર્યું કરજો. વધારે સારી સફળતા તમને ત્યાં પ્રાપ્ત થશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે. કરજમાંથી મુક્તિ અથવા તો રાહત મળે તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે જેના કારણે સફળતા સારી મળે. યાત્રા પ્રવાસના કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે. ધન રાશિ ભ ધ ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોના. સંતાન વિષયક થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે. મહત્વના કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે થોડો વિલંબ થાય તેવી સંભાવનાઓ છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં નવી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના બની રહ્યા છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. ધાર્મિક કામકાજમાં રુચિ વધે તેવી સંભાવનાઓ છે. થોડીક માનસિક બેચેની રહ્યા કરશે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. ઘરમાં સામાન્ય અશાંતિ પણ આજના દિવસ માટે જણાશે. એકંદરે આજનો દિવસ આ પ્રમાણે દેખાય છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને આવડતના ઉપયોગથી લાભ થાય આજના દિવસ માટે. આર્થિક બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધારેલા કામકાજની અંદર સારી સફળતાના ચાન્સ પણ મળશે. વડીલો સાથે થોડોક વૈચારિક મતભેદ, થોડી અસમાનતા વિચારોની રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. મિત્રો માનસિક અશાંતિ આજના દિવસ માટે થોડી અનુભવાશે. ધન સંબંધી ચિંતાઓ આજના દિવસ માટે અનુભવાય. ભાગીદારીવાળા કામકાજ જો કરતા હોય તો થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે. જય ગણેશ.